चलो बेटा 12 साइंस चैप्टर पहलू लेक्चर नंबर 41 से तमारो बराबर लेक्चर नंबर 41 से હવે શું કીધું છે અનંત વિસ્તારના સમાન વિદ્યુત બારિત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શોધવાનું કીધું છે. પેલો હતો તાર ચલો એનું સૂત્ર યાદ છે કોઈને? ઈનું સૂત્ર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બોલવા રહ્યા. हाँ लेमड़ा अपॉन 2 पाई आर एप्सिलॉन 0 लेमड़ा अपॉन 2 पाई आर. હવે આપણે પેલું તાર હતો કાલે, આજે અનંત વિસ્તારનું પૃષ્ઠ છે, સમતલ અનંત વિસ્તારનું પૃષ્ઠ, એના વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અનંત વિસ્તારના સમતલ વડે. તો સર કેવી રીતે શોધશું અનંત વિસ્તારના સમતલ વડે? એના માટે આપણે એક સમતલ પહેલા ધાર લઈએ. જો આવ્યું આકૃતિ મજા આવી એવી છે. એક અનંત વિસ્તારનું સમતલ ધાર લેવાનું આપણે બેટા. કેવું દીકરા? અનંત વિસ્તારનો. એટલે હું દોરું છું પણ આખો ભાગ ન દોરાય, કારણ કે બહુ મોટો થાય. એટલે આપણે થોડોક નાનો ભાગ દોરશું, સમતલનો થોડોક ભાગ દર્શાવશું આ રીતે. આકૃતિ અંદર નથી આપી પણ સમજૂતી માટે હું દોરતો જઈશ. જો આવ્યું એક અનંત વિસ્તારનું સમતલ છે અનંત. તો શેમાં દર્શાવ્યા અનુસાર? આકૃતિમાં. ત્યાં લખીએ આપણે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન રીતે વિદ્યુત ભારિત, પહેલો મુદ્દો તો લખવો જ પડશે ને, વિદ્યુત ભારિત હોય તેવા અનંત સમતલનો આખો ભાગ નહીં, થોડોક ભાગ દર્શાવેલો છે. અને થોડોક ભાગ દર્શાવે, કારણ કે અનંત વિસ્તારનું સમતલ તમે દોરી ન શકો. તેની હવે આ સમતલ છે, સપાટી છે. જો તાર હોય તો રેખીય ઘનતા લેમડા આવે, તો સમતલ હોય, સમતલ એટલે સપાટી, તો સપાટીમાં કઈ ઘનતા આવે? કોણ કહેશે મને? હાથ ઊંચો કરીને. સપાટીમાં કઈ ઘનતા આવે બેટા? સપાટીમાં કઈ ઘનતા આવે? એનીવન? ચલો ધ્રુવીલ શું બેટા? પૃષ્ઠ ઘનતા. એટલે આપણે કોના વડે દર્શાવીએ છીએ પૃષ્ઠ ઘનતાને? સિગ્મા વડે. સિગ્મા. હા, ધારો કે આ જે પૃષ્ઠ છે, જેની પૃષ્ઠ ઘનતા આ સમતલની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા છે. ધ્યાન રાખજો, આ દોરવાનું નથી, આકૃતિ આમનામ જ છે. હવે વિચારો, જો એમ વિચારો તમે, આ જે ઘનતા છે આમ પ્લસ હોય, આમ પ્લસ હોત. ખાલી ધારવાનું છે, વિચારવાનું છે, સમજૂતી માટે છે. આકૃતિ દોરવાનું નથી, અને એક જ આકૃતિ આપણે દોરવાની છે, પણ હું બહુ બધી દોરીશ. હવે આ ઘનતા, આ જે પૃષ્ઠ ઘનતા ધન હોય, સિગ્મા ધન હોય. જો મને એક વસ્તુ કે સિગ્મા ધન હોય, આ સિગ્મા છે એ ધન હોય, 0 કરતા મોટા, એટલે સિગ્મા ધન હોય. એનો મતલબ એમ થાય. તો વિદ્યુત ક્ષેત્રની દિશા, બોલ રાયગોળ કઈ બાજુ હશે બેટા? વિદ્યુત ક્ષેત્રની દિશા વેરી ગુડ, બહારની તરફ. દિશા સમતલથી દૂર, એટલે ઈની દિશા આ ધન હોય, બરાબર હોય. તો વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા એ સમતલથી દૂર હોય. બરાબર. અને એમાં જો સિગ્મા, એમાં વિચારો કે આપણું આ પૃષ્ઠ છે, એટલે ઈની દિશા બહાર તરફ, એટલે આમ હોય, પ્લસ હોય ને, તો વિદ્યુત ક્ષેત્ર બે બાજુ આમ બહાર તરફ હોય, ઈ બંને બાજુ આમ.
બહાર તરફ હોય. આકૃતિ ખાલી સમજૂતી માટે છે, મુદ્દો સમજાવવા માટે છે, બરાબર. પછી એ જ રીતે તમારું સમતલ હોય આવ્યું અને એમાં ઋણ વીજભાર હોય, ઋણ. તો ઋણ વીજભાર હોય, ઋણ વીજભાર સવાલ પૂછું છું. તો ઋણ વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર વિશે શું કહેશો? ચલો દિયા હેત બોલ બેટા. અંદર તરફ. ક્યાં હોય? સિગ્મા એટલે હા અંદર તરફ એટલે આમ હોય, જો આમ. આમ અંદર તરફ, ઋણમાં અંદર તરફ. હવે આ તો ઊંઘમાંથી કોઈ ઉઠીને પૂછે ને તો એ આવડવું, પણ જો આ ના આવડે તો હું બેટા કંઈ જ ન કરી શકું. જુઓ ધ્યાન આપજો, આ ન આવડે તો હું તમારું કંઈ જ નહીં કરી શકું દીકરા, બરાબર. તો એનો મતલબ એમ થયો સિગ્મા કેવું હોય, સિગ્મા પાછું લેસ ધેન જ કરી નાખ્યું મેં, ગ્રેટર ધેન કરી નાખ્યું, આપણે લેસ ધેન કરવું પડશે. સિગ્મા લેસ ધેન 0 હોય એટલે કે એ ઋણ હોય, ઋણ. એ ઋણ હોય બેટા, એ ઋણ હોય. ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર ની દિશા સમતલથી દૂર નહીં, સમતલ તરફ હોય. હવે આમાં કોઈ વસ્તુ ગોખવાની નથી. હવે તમે એમ કહો કે સર મને આ થિયરીમાં ખબર નથી પડતી, તો બેટા એ તમારી મૂર્ખામી. કારણ કે આમાં એક નાનો સેન્ટેન્સ આપણે બેટા ગોખતા નથી. હા, પછી તમને એમ ખબર ન પડે કે આ સમતલ છે તો આપણે આ સિગ્મા લેવું પડે, પૃષ્ઠ ઘનતા લેવું પડે સમતલ માટે, તો એમાં હું કાંઈ ન કરી શકું બેટા. એ તમારું બુદ્ધિ ક્ષમતા. પેલો અનંત લંબાઈનો તાર હતો તો પૃષ્ઠ ઘનતા આપણે લેમડા લીધેલી, પછી આપણે વિદ્યુતભાર ઘનતા, રેખીય ઘનતા કેટલી લીધેલી? લેમડા. લેમડા ધન હોય તો ક્ષેત્ર બહાર તરફ અને ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ, ઋણ હોય તો ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ. તો આમાં આ રીતે આવે. અમે એક નાનું સેન્ટેન્સ ગોખવાનું નથી, સિમ્પલ લોજિક છે, એકદમ સિમ્પલ, બરાબર, એકદમ સિમ્પલ. તો હવે આ રીતે તમે લેવો, બરાબર, આ રીતે તમે લેવો તો આપણું સમતલને એક્સ અક્ષ પર મૂકવાનું. આપણું એક્સ અક્ષ આમ છે, આમ સમતલ. જુઓ ટૂંકમાં અંદર લખ્યું નથી, આમ મૂકો તો આપણે આપણું સમતલ આમ લેવાનું બેટા. આમ થોડુંક હજી વ્યવસ્થિત દોરવાનું કરવું હોય તો દોરાય, બરાબર. પણ હવે આપણે આ દોરાઈ ગયું છે, ટપકો અહીંયાથી આમ કાઢ્યું હોત તો મસ્ત દેખાતે. આ ભાગ દેખાવાનો જોઈએ, આમ છે એમ વિચારો. જુઓ આમ છે, જુઓ. તો આમ તમે દોરો, આ ભાગ નથી, આમ દોરો, બરાબર. આ રીતે દોરીએ તો આ વિદ્યુત ક્ષેત્ર છે, આ એક્સ અક્ષ લઈ લો, આ એક્સ અક્ષ, એક્સ અક્ષ. તો તમારું ધન હોય કે ઋણ હોય તો ક્યાં વિદ્યુત ક્ષેત્ર આમ જશે, ક્યાં આમ આવશે, અથવા અંદર તરફ આવે. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? એક્સ અક્ષની દિશામાં જશે, બરાબર. અને આપણે સમતલને, આ સમતલ હતું આમ દોરી ન શકીએ, પણ આમ છે, આમ છે, આમ. સમતલ એક્સ અક્ષને કયા રૂપે છે? લંબ રૂપે. અહીં સમતલ છે એ એક્સ અક્ષને લંબ રૂપે છે, બરાબર. એટલે આમ લંબ રૂપે છે. આપણું વિદ્યુત ક્ષેત્ર તો કઈ દિશામાં છે? આ બે પ્રમાણે જોશો તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? એક્સ અક્ષની દિશામાં જ આવશે. એટલે એનો વાય અને ઝેડ ઘટક, એ વાય અને ઝેડ ઘટક બંને કેટલા થશે? 0. ટૂંકમાં એના પર આધાર રાખતો નથી વાય ઘટક. કારણ કે તમે આ રીતે મૂકો, ક્યાં આમ બહાર જશે, ક્યાં અંદર આવશે. એટલે ક્યાં આમ બહાર આમ જાય, ક્યાં અંદર આમ આવે. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા એક્સ અક્ષની દિશામાં જ હોય. એટલે એનો વાય ઘટક અને ઝેડ ઘટક કેટલો થાય? 0. તો આપણે અહીંયા લખીએ છીએ કે સમતલ જે આપણું છે, સમતલ, આ સમતલ, આ જે સમતલ છે, તો સમતલને આ જે એક્સ અક્ષ છે, એક્સ અક્ષને કયા રૂપે બેટા? લંબ રૂપે. લંબ રૂપે શું કરવામાં આવે? મૂકવામાં આવે. ધ્યાન રાખજો, લંબ રૂપે શું કરવામાં આવે? મૂકવામાં આવે. લંબ રૂપે શું કરવામાં આવે? મૂકવામાં આવે. એક મિનિટ હે બેટા, જો સમજો. આ છે બેટા, આ એક્સ અક્ષ છે. મારે તમને જે સમજાવવાનું સમજો. આ સમતલ છે ને, આ એક્સ અક્ષ છે. તો અહીં સમતલને એક્સ અક્ષને લંબ રૂપે મૂકવામાં આવે, બરાબર. લંબ રૂપે મૂકવામાં આવ્યું તો મૂકવામાં આવે તેનો મતલબ શું થયો? કે વિદ્યુત ક્ષેત્ર, જે વિદ્યુત ક્ષેત્ર ઈ છે, વિદ્યુત ક્ષેત્ર ઈ માટે એ નીચે લખો તો પણ ચાલે.
ઈ વાય અને ઈ ઝેડ બંને ઘટક એના 0 થઈ જાય. કેમ? કારણ કે આમ બહાર જશે એટલે એક્સ અક્ષની દિશામાં જ મળે. એ હવે આના પર આધાર રાખે ક્યાં બહાર જશે ક્યાં અંદર આવશે. બરાબર, એક્સ અક્ષની દિશામાં જ મળે અને બરાબર ઈ 0 થાય અને વિદ્યુત ક્ષેત્ર માત્ર એક્સ અક્ષની દિશાને સમાંતર મળશે. હવે આ લખાવતા મેં આપણે કેટલી થઈ 17 મિનિટ થઈ આટલું લખતા, પણ બેટા આને મોઢે કરતા 1 મિનિટ પણ ન થાય. 17 મિનિટ થઈ આને મોઢે કરતા 1 મિનિટ ન થાય બેટા. બરાબર, 10 મિનિટથી હું તમને આ 11 મિનિટ થવા આવી, હું તમને 11 મિનિટથી આ સમજાવું છું, પણ એને મોઢે કરતા 1 મિનિટ ન થાય. કેવી રીતે? જો સિમ્પલ, એક અનંત વિસ્તારનું સમતલ છે. અહીંયા જો આ બધું ભૂલી જાઓ, સમજવાનો પ્રયત્ન કરો. એના માટે તો આ મહેનત કરાવું છું. એક અનંત વિસ્તારનું સમતલ છે. ઉભા રહે 1 મિનિટ. આમ રાખો. ચલો, આમાં ગોખવાનું આવે જ ને. આયરું જો આખો મુદ્દો મોઢે કરીએ. એક અનંત વિસ્તારનું સમતલ છે. જે અનંત વિસ્તારનું સમતલ છે તેનો થોડોક ભાગ દર્શાવેલો છે. બરાબર, તેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા, સમાન વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. સિગ્મા આવી ગયો. પછી 2 મુદ્દા લખેલા, સિગ્મા ધન અને સિગ્મા ઋણ. જો સિગ્મા ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠથી બહાર દૂર તરફ જાય અને સમતલથી દૂર તરફ જાય, અને ઋણ હોય તો સમતલ તરફ આવે. એટલે તમારું અડધી મિનિટ પણ નથી થઈને અહીંયા સુધી પહોંચી ગયા તમે. જો બરાબર. પછી હંમેશા આપણે આ જે સમતલ છે એક્સ અક્ષ છે, એક્સ અક્ષને કેવું મૂકવામાં આવે? લંબ. એટલે એના વિદ્યુત ક્ષેત્રના વાય અને ઝેડ ઘટક 0 થાય અને હંમેશા વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં જ મળે. ચલો, આમાં ખબર પડી મારા દીકરાઓને. હવે થોડાક આગળ વધીએ આપણે. થોડાક આ ગોખવાનું આમાં એક શબ્દ પણ નથી. હવે જેમ પેલામાં યાદ કરો, આ રફ પેજ રાખીએ છીએ આપણે. પેલામાં આપણે શું કરેલું? પેલામાં યાદ કરો, જો અનંત લંબાઈનો આમ તાર હતો, પછી આના પર આ પ્લસ વિદ્યુત ભાર હતો. બરાબર, આખું ન લઈ શકીએ એટલે આપણે શું કરેલું બેટા? આપણે શું કરેલું મારા દીકરાઓને યાદ છે? તો એના માટે તમારે શું કરવું પડે ખબર? એક કમ્પલસરી ગાઉસિયન પૃષ્ઠ લેવો પડે. આમ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લીધેલો. તો આમાં એવું જ થાય બેટા, કારણ કે ગાઉસિયન પૃષ્ઠ તો આપણે લેવો જ પડે. એમાં કોઈ ખોટું નથી. તો આમાં પણ આપણે જેમ આવે તો આપણું આ સમતલ છે. જો તો હવે હું લેવું છું, હું એક કામ કરું છું, થોડીક જૂની ચોપડીની થિયરીનો ઉપયોગ કરીશ. કારણ કે ગાઉસિયન પૃષ્ઠ એ લોકોએ છે ને ચોપડીમાં જે આપ્યું છે ને એ લોકોએ સમઘન લીધો છે. સમઘન, બરાબર, એક પ્રકારનો સમઘન લીધો છે. લંબઘન કહેવાય, સમઘન તો ન કહેવાય. એ આડછેદવાળો એ લોકોએ આડછેદવાળો સમઘન લઈ લીધો છે. પણ હું સમઘન નહીં લઈશ. હું શું લઈશ? જો ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. અહીંયા ધ્યાન આમ છે. હું નળાકાર લઈશ બેટા. કેમ છે એવું? કારણ કે નળાકારમાં તમને જલ્દી ખબર પડશે પેલા કરતા. ખોટું કોઈ નહીં પાડે, એની ચિંતા કરતા જ નહીં. સર, પહેલામાં એનું પણ સમજાવીશ, પણ આ નળાકારવાળું મોઢે કરજો, ઇઝી રહેશે. હું એનું પણ સમજાવીશ, પણ નળાકારવાળું તમારા માટે ઇઝી રહેશે બેટા. બરાબર, એટલે મેં નળાકાર કરાવ્યું છે. મને કંઈ શોખ નથી. આની પૃષ્ઠ ઘનતા જે છે આના પર ધન વીજભાર છે. તમે ધન કે ઋણ કોઈ પણ લઈ શકો. આના પર ધન વીજભાર છે, ધ્યાન રાખજો. આ રીતે તમે આ નળાકાર ધ્યાનમાં લીધો. દેખાય છે નળાકાર બધાને? કેટલા આડછેદ વાળો? એ આ જે નળાકાર છે એનું આડછેદ એ છે. તો ચલો, સમતલ વડે અહીંયા સમજો, મુદ્દો ગોખવા નથી, લખું છું. એ આ બાજુ લખું છું, અહીંયા જ લખું. ચલો, સમતલ વડે ઉદ્ભવતું, સમતલ વડે શું થતું બેટા? ઉદ્ભવતું. ખબર ન પડે ત્યાં પૂછજો મને. ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર
વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ એક જ આકૃતિ આપણે દોરવાની છે, બીજી કોઈ દોરવાની નથી. શોધવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ આકૃતિ દોરવાની છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક એ આડછેદ ધરાવતું નળાકાર, ધ્યાનમાં લો, નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો, નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો, ધ્યાન રાખજો. એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો, લીધું. આ હવે આની 3 સપાટી થશે, ધ્યાન રાખજો. જે આમાં જ દેખાશે, એક આ પહેલી સપાટી, આ બીજી સપાટી, પેલાના જેવું જ કાલે જે અનંત લંબાઈના તારમાં કરેલું એ રીતે જ, અને આ તમારી વક્ર સપાટી આવે, તમારી ત્રીજી સપાટી. આમ 3 સપાટી થશે. આ બે એ આ પહેલી અને બીજા આડછેદ છે, પહેલા અને બીજા. આ સપાટી 1 અને 2 છે, બરાબર. તો ચલો મને એક વસ્તુ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ રૂપે ક્યાં આવશે, કઈ દિશામાં આવશે લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર? વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? બોલ, કોણ બોલશે? અવૈયા બોલ બેટા. એક્સ અક્ષની દિશામાં. હા, પૃષ્ઠને લંબ થશે હંમેશા. આ જે સમતલ છે આપણું એને લંબ થશે. જોજો, વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમતલને લંબ રૂપે થશે. આમાં છે ને સમજવાની બહુ જરૂર છે. આ ગોખે મરી ગયા એને આવડે જ નહીં બેટા. હા, છેલ્લે યાદ એનું સૂત્ર રાખવાનું છે, પણ આ વસ્તુ સમજશું એટલી મજા આવશે. આમ મજા જ આવે તમને અંદર કે આ સર શું છે, સર શું છે, સર આટલી મસ્ત વસ્તુ છે, એમ સમજો. આ ગાઉસનો નિયમ અનંત વિસ્તારના પૃષ્ઠ વડે પણ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર તમે શોધી શકો, એ તો તમને દર્શાવે છે. આ ધ્યાનમાં લીધું. હવે દરેક સપાટી લઈ લેવાની. ચલો, પહેલા અહીંયા ધ્યાન આપો, સપાટી 1 સાથે. આ જે સપાટી પહેલી છે, તો સપાટી 1 માટે અથવા 1 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, ટૂંકમાં લખ્યું છે તેને આપણે 5-1 કહી દઈએ. 5-1. તો ફ્લક્સનું સૂત્ર ચલો એમનેમ સીધું બોલો તો બધા ફટાફટ. ફ્લક્સનું સૂત્ર શું આવે? 5 બરાબર E A cos થીટા. વેરી ગુડ. ચલો E A cos થીટા. હવે અહીંયા તેને આપો, આ પ્લસ છે, પ્લસ. તો પ્લસનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? પ્લસનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, એટલે આમ આવે. અહીંયા કોઈક બિંદુ લઈ લો તો E આમ આવશે, બરાબર. અને આ જે સપાટી છે આખી પહેલી, આપણી આ પહેલી સપાટી, આ પહેલી, તો એનું ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? સપાટીને લંબ રૂપે ઉપર તરફ. વેરી ગુડ. સપાટીને લંબ રૂપે આમ બહાર જ આવે એ. તો આ બંને કઈ દિશામાં થઈ ગયા પહેલી માટે? અને આને θ1 કહી દઉં છું. તો θ1 તમારો કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. અહીંયા કિંમત મૂકો, અહીંયા કિંમત મૂકો ફટાફટ, ટાઈમ પાસ નથી કરવાનો. તો EA cos 0, cos 0 એટલે કેટલા થઈ જાય? 1, એટલે EA. ફ્લક્સ 5-1 આવ્યું EA. આ તમારું સમીકરણ નંબર. આગળ કંઈ આપેલો આપણે નંબર 1 યાદે? હા, 1 આપેલો છે. હા, તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. ભાઈ નીલના પોયરાઓ ખબર પડે છે બેટા? સપાટી 2 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, તો એનું આવે 5-2. 5-2 બરાબર શું આવશે બેટા? EA cos θ2. ચલો હવે એક કામ કરીએ, આને આમ પકડીએ બેટા. આવ્યું જુઓ બીજો ભાગ. તો વિદ્યુત ક્ષેત્ર ધન છે એટલે બહાર તરફ, એટલે આમ જ થાય. અહીંયા આમ જ આવશે. અને આનો ક્ષેત્રફળ સદિશને પકડું તો આમ જશે એ. તો બંને કઈ દિશામાં આવ્યા? એક જ દિશામાં. એટલે તમારો θ2, જે તમારો θ2 છે, θ2 પણ કેટલો થઈ જશે? 0. θ2 પણ 0 થઈ જાય. તો ફટાફટ કિંમત મૂકી દઈએ. તો ઇઝ ઇક્વલ ટુ EA cos 0 જ આવશે, એટલે એ લોકો EA જ આવશે. 5-2 પણ તમારો EA આવશે બેટા. આ સમીકરણ નંબર 3. હવે સપાટી 3 વક્ર સપાટી કહેવાશે. આપણે સપાટી 3 છે ને, હાજી, એટલે આમ છે.
તો એની આખી આ વક્ર સપાટી છે. સપાટી 3 એટલે આની વક્ર સપાટી. સપાટી 3 એટલે આની વક્ર સપાટી. બેટા ખબર પડે છે હું શું કહું છું? સપાટી 3 એટલે કૌંસમાં નાખીશું વક્ર સપાટી. તમે ચોપડીમાં શોધીને મળી જશો તો પણ આ તમને મળશે નહીં મળે. તો વક્ર સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. વિફર નથી, વિદ્યુત ફ્લક્સ છે. વિદ્યુત ફ્લક્સ છે મારા દીકરાઓ. તો વિદ્યુત ફ્લક્સ એટલે શું લખશું આપણે? સૂત્ર એ જ 5-3 ઇઝ ઇક્વલ ટુ EA cos થીટા. બધામાં એક જ આવે બેટા, આમાં કંઈ નવું ન આવે. cos થીટા 3. ચલો ચાલુ કરો. હવે અહીંયા લઈ લો તો આનું ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? તમે કોઈ પણ ખંડ લઈ લો. અહીંયા ખંડ લઈ લો તો ક્ષેત્રફળ સદિશ આમ ઉપર તરફ આવે. વેરી ગુડ, ઉપર તરફ આવે. અને વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? વિદ્યુત ક્ષેત્ર હાથ ઊંચો કરો. વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? ભાઈ બધાએ હાથ ઊંચો કરીને જવાબ આપવાનો છે બેટા. ચલ વિશ્વા બોલ બેટા. વિશ્વા નીકળી ગઈ પાછી. રુદ્ર બોલ, તાવે થયા. નળાકારને લંબ એમ હા, એ આમ જ આવે, આમ આવે. એટલે આ ધન છે તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર આમ જ આવે, ઈ. તો તમારો આ ખૂણો અહીંયા 90 થઈ ગયો. જો એટલે તમારો આ જે θ3 છે ને, θ3 એ તમારો 90 થઈ ગયો. θ3 તમારો 90 થઈ ગયો. 90. તેનો મતલબ શું થયો? θ3 90 થયો એનો મતલબ શું થયો બેટા? અહીંયા તમે લખી શકો ઇઝ ઇક્વલ ટુ EA cos 90. cos 90 એટલે 0 થાય, એટલે 5-3 બરાબર 0 થાય. 5-3 બરાબર 0 થાય. ચલો, બહુ મસ્ત વસ્તુ છે. હવે કુલ ફ્લક્સ શોધો તો બધાનો સરવાળો આવશે. એ આપણે પાછળ કરીએ. પહેલાં આટલામાં બરાબર, હા, 2 ટાઈમ EA થઈ જશે. આપણે હમણાં કરીએ. આપણે 1 મિનિટ, ચલો અહીંયા ધ્યાન આપો. નાખીએ આપણે. ચલો અહીંયા ધ્યાન આપો. તો આ મેં તમને વસ્તુ સમજાવ્યું બરાબર. તો આપણે બેટા હવે કુલ વિદ્યુત ફ્લક્સ લખવાનું છે. કુલ સમજો. તો કુલ વિદ્યુત ફ્લક્સ તો નળાકાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ ટૂંકમાં લખું છું. તો phi બરાબર phi1 પ્લસ phi2 પ્લસ phi3 3 થાય. 3 નો સરવાળો. phi1 phi2 અને phi3 બરાબર. 3 નો સરવાળો આવે. તો phi1 બરાબર EA પ્લસ 0 ટૂંકમાં 2EA આમ આવે. phi બરાબર 2EA થાય દીકરા. phi બરાબર 2EA થાય બરાબર. આ તમારું phi આવ્યું. આ એક રીતે શોધ્યું આપણે. દરેક સપાટીને શોધીને સરવાળો. પેલામાં પણ આપણે પહેલાં આમ જ કર્યું હતું. તારમાં પણ યાદ કરો. તારમાં પણ પહેલાં આપણે આમ જ કર્યું હતું. પછી શું કરેલું? ગાઉસનો નિયમ વાપરેલો. ગાઉસનો નિયમ પણ એ આપણે હમણાં પછી વાપરીએ. પહેલાં આટલી વસ્તુ ક્લિયર કરીએ દીકરા. જુઓ અહીંયા ધ્યાન આપજો ખાસ. આ આવી ગયું. નળાકાર સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ 2EA આવી ગયું. પછી આપણે ગાઉસનો નિયમ વાપરેલો. યાદ કરો ગાઉસનો. હવે તમે આ સપાટી જુઓ. આ સપાટી ગાઉસના નિયમ પ્રમાણે શું હતું? અહીંયા ધ્યાન આપો. ગાઉસનો નિયમ હું અહીંયા લખું છું મારા દીકરાઓ. કયો નિયમ લખું છું? ગાઉસનો નિયમ. શું હતો ગાઉસનો નિયમ? કોઈ કહેશે મારો દીકરો ગાઉસનો નિયમ? ગાઉસના નિયમ પરથી ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ શું હતું? Q/ε0. જો ક્યુને આપણે શું કહેતા? ક્યુને મારા દીકરાઓ ઉપર હવે હાથ ઊંચા થયા છે. ચલો ભાઈ, નીલવાળા હાથ ઊંચા કરો બેટા. આપણે ગાઉસનો નિયમ કીધો. phi ઇઝ ઇક્વલ ટુ Q/ε0, જ્યાં Q એટલે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. તો આપણી આકૃતિ આ છે. તો આમાં બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર આવે. બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર. તો કયો ભાગ આવે બેટા આમાં? બંધ પૃષ્ઠ વડે એટલે આટલો ભાગ આવે. આટલો. તો મને કોઈ કહેશે આ ભાગનું ક્ષેત્રફળ એ છે. તે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થાય? બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. એનીવન હાથ ઊંચો કરીને કહેશે બેટા? બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો, કારણ કે બુદ્ધિ ચાલવી જોઈએ. મોહિત બોલ બેટા.
વેરી ગુડ. કારણ કે આપણે આકૃતિ માત્ર તમારી સમજૂતી માટે દોરું છું, બરાબર. અહીંયા આ વધારાની છે, માત્ર તમારી સમજૂતી માટે બેટા. પરીક્ષામાં તો પેલી એક જ દોરવાની છે આપણે. આમ છે, આમ છે, આપણે જુઓ તો એના વડે ઘેરાયેલો આ જે નળાકાર છે આપણું ગાઉસિયન પૃષ્ઠ. બધાને નથી ઘેરતો. આ બધો ધન વીજભાર નથી લેતો. એ તો આટલા ભાગમાં હોય ને એટલો ધન વીજભાર જ ધ્યાનમાં લેજો. આટલો વીજભાર જ એના વડે ઘેરાય, આખો નહીં, આટલો જ. તો આનું ક્ષેત્રફળ કેટલું છે? આનું ક્ષેત્રફળ એ છે, આનું ક્ષેત્રફળ એ છે. અને આની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી છે? સિગ્મા. બરાબર. તમારી માહિતી માટે છે, આ દોરવાનું નથી. અહીંયા તમારે ડાયરેક્ટ જ લખી નાખવાનું બાજુમાં. અહીં સીધો અહીં તમે ડાયરેક્ટ લખી શકો. શું લખી શકો? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ. આ કિંમત ડાયરેક્ટ આની અંદર મૂકી દેવાની. તો તમારી કિંમત સીધી આવી જાય. અહીંયા આવશે સિગ્મા ઇન્ટુ એ બાય એપ્સાઇલોન 0. આ ફ્લક્સ 5. આ તમારું સમીકરણ નંબર જે આવે. પેલા કેટલા નંબર આપ્યા છે આપણે? 3 આપ્યા છે. 3, પછી આ 4, આ 5 અને આ 6. તો સમીકરણ 5 અને 6 આ બધી સપાટીના ફ્લક્સ કરીને એનો સરવાળો. આ પહેલી રીતે શોધેલું ફ્લક્સ છે. આ ગાઉસનો નિયમનો ઉપયોગ કરીને શોધેલું ફ્લક્સ છે. ફ્લક્સ તો બંને એક જ છે, પણ બે અલગ અલગ રીતે શોધ્યું. પણ બંને ફ્લક્સ તો એક સરખા જ હોય, ભલે રીત જુદી હોય, પણ વસ્તુ તો એક જ કરીએ છીએ ને. તેનો મતલબ એમ થાય તો સમીકરણ કયા પરથી બેટા? 5. સમીકરણ કયા બેટા? 5 અને 6 પરથી. બંનેને સરખા હોય તો એક સરખા થાય. તેના પરથી શું થશે? ધેરફોર 2EA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ બાય એપ્સાઇલોન 0. એ ચાલ્યા જશે તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય ટ્વાઇસ એપ્સાઇલોન 0. આ તમારું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. જો આમાં અંતર હાથે કોઈ લેવા દેવા જ નથી. જો સમીકરણ નંબર 7. આ અદિશ સ્વરૂપે આવ્યું, પણ જો આને સદિશ સ્વરૂપે કે સદિશ સ્વરૂપે લખો, એમ કે સદિશ સ્વરૂપે તમને એમ કે આને સદિશ સ્વરૂપે લખો તો વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય ટ્વાઇસ એપ્સાઇલોન 0 n કેરેટ. હવે આપણા માટે અત્યારે બે ભલે મેં n કેરેટ લખ્યો એકમ સદિશ, પણ આપણા કિસ્સામાં આ કેટલો થાય? આપણા કિસ્સામાં આ કયો આવે? n કેરેટ. એટલે આપણે જે લીધો છે એમાં શું આવે? n કેરેટ. દિશા કઈ આવે? એમાં દિશા કઈ આવે બેટા? આકૃતિ આપણે દોરેલી જ છે, આકૃતિ દોરેલી છે. બોલ રાયગોર. હા, પણ વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે કઈ દિશા આવશે? હેત. x અક્ષની દિશા i કેરેટ. વેરી ગુડ. એક્સ અક્ષની દિશા આઈ કેરેટ આવે બેટા. એટલે આપણે અહીંયા છે ને આઈ કેરેટ આવે, સમજજો. સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન 0 ઇન્ટુ આઈ કેરેટ અહીંયા. હા, પણ નક્કી ન હોય એટલે આપણે અહીંયા એન કેરેટ આ સદિશ સ્વરૂપે લખ્યું. સમજજો આ ખાસ. સમીકરણ નંબર 8. સર કેટલું અઘરું છે? એકદમ ઇઝી છે. આ થોડુંક પણ અઘરું નથી, એકદમ ઇઝી છે આ. બરાબર. અને આ લખ્યું પછી એક મુદ્દો તમે જુઓ, આના પરથી કહી શકો કે અનંત વિસ્તારનું પૃષ્ઠ હોય, બરાબર, તો સમાન વિદ્યુત ભારિત સવાલ સમાન વિદ્યુત ભારિત અનંત વિસ્તારના તો અનંત વિસ્તારના પૃષ્ઠ વડે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ સમતલ અથવા પૃષ્ઠ, તમે જે શબ્દ વાપરવો હોય, સમતલથી અંતર પર આધારિત નથી. ટૂંકમાં એને આર સાથે કંઈ લેવા દેવા જ નથી. એ અચળ જ છે. જુઓ,
એ અચળો છે. હા, પણ પૃષ્ઠ અનંત વિસ્તારનું હોવું જોઈએ, આ ધ્યાન રાખજો. આ તમારી વાત થઈ સરસ મજાની. અનંત વિસ્તારના સમતલ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આવ્યું. બહુ જ મસ્ત થિયરી. બરાબર. તો રિવિઝન કરીએ. અહીંયા ધ્યાન આપજો ફટાફટ. હવે અહીંયા ધ્યાન આપજો. તો પહેલો મુદ્દો, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અનંત વિસ્તારના સમતલનો ધ્યાન આપજો. અનંત વિસ્તારના સમતલનો થોડોક ભાગ દર્શાવેલો છે, જેને સમાન રેખ, જેમાં સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. જો હમણાં જ લખેલી વાક્ય રચના કરતાં અલગ થાય, પણ મને એટલી ખબર છે કે મારે અનંત વિસ્તારના પૃષ્ઠમાંથી એક કામ કરીએ બેટા. એક અનંત વિસ્તારના સમતલનો થોડોક ભાગ આકૃતિમાં દર્શાવેલો છે, જેને પૃષ્ઠ રેખીય વિદ્યુતભાર ઘનતા જેને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા રેખીય ન આવે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. જો સિગ્મા ધન હોય તો આ વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે બેટા? વિદ્યુત ક્ષેત્ર સમતલને લંબ બહાર તરફ હોય, અને સિગ્મા ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર સમતલને લંબ અંદર તરફ હોય. આપણે આ જે સમતલ છે, સમતલ આપણું પૃષ્ઠ, આ સમતલને આપણે એક્સ અક્ષને કેવું મૂકીએ છીએ? લંબ. જો અહીંયા દોર્યું છે, એક્સ અક્ષને લંબ મૂકીએ છીએ, એટલે EAY અને EZ ઘટક 0 થાય. માત્ર એક્સ ઘટક, વિદ્યુત ક્ષેત્રનો એક્સ અક્ષની દિશામાં ઘટક મળે. બધું જ પૂરું બેટા. પાછળના પાના પર જઈએ. મસ્ત. ચલો, આવ્યું. હવે શું કરવાનું? આને ગોખો ને સમજવાનો પ્રયત્ન કરો. આપણે સમજશો તો જ મજા આવશે. ચલો, હવે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક શું લઈ લો બેટા? સમતલ લ્યો. કે સમતલ લ્યો કે જે સમતલનો વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લ્યો, જેના R છેદનું ક્ષેત્રફળ A છે. પેલામાં પણ આપણે પૃષ્ઠ ધ્યાનમાં લીધું, આમાં પણ R છેદનું ક્ષેત્રફળ A છે એવું પૃષ્ઠ લીધું, એટલે અહીંયા સુધી આવી ગયા. બરાબર. હવે એના ત્રણ પહેલી સપાટી, આ પહેલી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, બીજી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, અને ત્રીજી સપાટી સાથે એટલે વક્ર સપાટી સાથે. જો પહેલી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ φ1 બરાબર EA cos θ1, તો EA બંને એક જ દિશામાં આવે એટલે θ1 0, cos 0 એટલે 1, એટલે EA પહેલી સાથે. બીજા સાથે પણ એ જ રીતે જ આવશે બેટા. એ જ રીતે EA બંને એક જ દિશામાં, એટલે તમારો થીટા કેટલો થઈ જશે? 0. થીટા 0 થઈ જાય એટલે એ તમને EA જ મળી જાય. એટલે બીજો આવી ગયો ત્રીજા માટે ક્ષેત્રફળ સદિશામાં ઉપર આવે અને E આમ આવશે, તો બંને એકબીજાને કેવા રહેવાના? લંબ. તો બંને વચ્ચે ખૂણો કેટલો થઈ જશે? 90. તો EA cos 90 0, એટલે કે એટલે 530 થઈ જાય. એટલે અહીંયા પહોંચી ગયા. જુઓ. અને કુલ ફ્લક્સ એટલે બધાનો શું આવશે બેટા? સળવાળો. તો પાછળ કરી નાખો એટલે કુલ ફ્લક્સ તમને મળી ગયું. સોરી, આવ્યો સળવાળો. જો આવ્યો બેટા. φ બરાબર φ1 + φ2 + φ3. EA 0, તો 2EA આવી ગયું. ગાઉસના નિયમ પરથી φ q/ε0, અને હવે ગાઉસનો નિયમ પેલામાં એ ગાઉસમાં મૂકેલો q/ε0. પછી અહીંયા હતું લેમ્બડા બરાબર q/L હતું. યાદ કરો, q ત્યાં લેમ્બડા L લખેલું, અહીંયા q કારણ કે પૃષ્ઠ છે એટલે સિગ્મા એ આવે. આ બે ફ્લક્સ એક જ છે, પણ આ દરેક સપાટીનું શોધીને સરવાળો કરેલો છે ને ડાયરેક્ટ ગાઉસનો નિયમ વાપરો છે. બંને એક જ થાય એટલે બંનેને સરખાઈ દીધા. આ વસ્તુ ધ્યાન રાખજો. બહુ જ મોસ્ટ MP થિયરી છે બેટા.